ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું મહત્વ વિશેષ છે। સવારથી જ મંદિરોમાં લોકોની ભીડ જામેલી છે। જગન્નાથ મંદિરમાં પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે। જગન્નાથ મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર કરાયો છે। ગાય માતાને ઘાસ ખવડાવી લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। आज ઉત્તરાયણનો ઉત્સવ છે। ચારેકોર ઉમંગ, ઉત્સાહ, હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। પતંગબાજો પણ વહેલી સવારથી ધાબા પર ચડીને પતંગ ચગાવી તહેવારની ઉજવણી કરી રહ્યા છે। કાયપો છે, લપેટની બૂમો ચારેકોરથી સંભળાઈ રહી છે। પવનની ગતિ સારી રહેવાનું આજના આખા દિવસ માટે અનુમાન લગાવાઈ રહ્યું છે। કાયપો છે, લપેટની બૂમોથી આજે આખું આકાશ ગુંજી ઉઠશે। રંગબેરંગી પતંગોથી આજે આખું આકાશ ઝગમગી ઉઠશે। आज ઉત્તરાયણનો પર્વ છે। તમામ અમદાવાદીઓ સહિત ગુજરાતના લોકોમાં ભારે હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ધાબા પર કાયપો છે, લપેટની બૂમો સંભળાઈ રહી છે તો મોટા મંદિરોમાં પણ વિશેષ પૂજાનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આજે 14મી જાન્યુઆરી ગુજરાત માટે આજે કમૂરતા ઉતરશે। આજથી તમામ આજે કમૂરતા ઉતરતા આવતીકાલથી તમામ લોકો સારા કાર્યો કરશે। આજે તમામ જે મંદિરો છે તેમાં વિશેષ પૂજા અર્ચના થશે। ઉત્તરાયણના દિવસે તો દાનનું પણ વિશેષ મહિમા રહેલો છે। આજના દિવસે લોકો ગરીબોને દાન કરે છે। દાન કરવાથી પુણ્ય બંધાય છે તેવું કહેવાય છે। સાથે જ ગાય માતાને ઘાસચારો પણ આજે લોકો ખવડાવે છે। તો સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસ પર છે। ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી અમદાવાદ ખાતે કરશે। અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી તેઓ કરવાના છે। જગન્નાથ મંદિર ખાતે સૌપ્રથમ તેઓ દર્શન કરશે। 3 અલગ અલગ સ્થળો પર પતંગ ચગાવીને તેઓ ઉત્તરાયણની ઉજવણી કરવાના છે। હર્ષ સંઘવી ગૃહ સચિવ ડીજીપી સાથે તેઓ બેઠક કરશે। વિવિધ કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપવાના છે। ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાના છે। સાથે જ વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ડીજીપી સાથે તેઓ બેઠક પણ કરવાના છે અને વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત પણ રહેવાના છે। 3 અલગ અલગ જગ્યાઓ પર તેઓ પતંગ ચગાવીને આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવાના છે। સૌપ્રથમ તેઓ જગન્નાથ મંદિર જશે, ત્યાં દર્શન કરીને તે બાદ તેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે, ગુજરાત પ્રવાસ પર છે અને અમદાવાદ ખાતે તેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાના છે। અરવલ્લીના બાયડના ડેમાઈમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। એલસીબીની ટીમે 41 ફિરકીઓ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી। આરોપી બજારમાં ચાઇનીઝ દોરી વેચે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ વધુ રૂપિયાની લાલચે લોકોને જીવ જોખમમાં મૂકે છે।